નમસ્કાર દોસ્તો, મંગળાચરણની આ શુભ પ્રભાતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ આપને આખો દિવસ મંગલમય નીવડે એ માટેની શુભકામનાઓ પાઠવે છે. કેમ છો? જલસામાં? ચાબા પીધી? બાકી પી નાખો. સરસ મજાની સવાર છે. આવી સવાર હોય, સરસ મજાની ગરમા ગરમ ચા હોય, પત્નીના હાથનું કંઈક બટાકા પૌવા કેવો નાસ્તો હોય, બાજુમાં બાળકો બેઠા હોય. સાહેબ, અબજોપતિને આ સુખ નથી મળતું. અને એમાં જો માથે માનો હાથ હોય, માં છે ને, એના માટે એવું કહેવાય છે કે ઘોડે ચડતો બાપ મરજો, ઘોડે ચડતો બાપ મરજો, પણ છાણા વીણતી માં ન મરજો. માનો લુખો હાથ ફરે ને તોય પ્રફુલ્લિત થઈ જવાય. અને આ તો નવરાત્રી છે, તો નવરાત્રીમાં તો આપણે માં જગતજનનીને પ્રાર્થના કરવાની હોય ને, માં મુझे अपने आंचल में छिपा ले, गले से लगा ले कि और मेरा कोई नहीं. माँ मुझे अपने आंचल में छिपा ले, गले से लगा ले कि और मेरा कोई नहीं. फिर न सताऊंगा कभी पास बुला ले, गले से लगा ले कि और मेरा कोई नहीं. મારી માને મને સીધો કરવો હોય ને તો બોલવાનું બંધ કરી મને 15-20 મિનિટ તો હદ થઈ ગઈ. માં બોલે ને કેમ ચાલે? કઈ કઈ થઈ જાય. ભૂલ મેરી છોટી સી ભૂલ જાઓ માતા, ભૂલ मेरी छोटी सी भूल जाओ माता, ऐसे कोई अपनों से रूठ नहीं जाता, रूठ गया हूं मैं तो मुझको मना ले, गले से लगा ले कि और मेरा कोई नहीं. માં જે શબ્દ બોલતા મોં ભરાઈ જાય. સર પ્રભાશંકર પટની, ભાવનગરના દિવાન, એમના માતોશ્રીનું નિધન થયું ત્યારે પટની સાહેબની ઉંમર 80 ઉપરાંતની હતી. સ્મશાનથી પાછા આવ્યા પછી એમની આંખમાં આંસુ હતા. ત્યારે નગર શેઠે એમને સાંત્વના આપતા કહ્યું કે સર, આ ઉંમરે બા ભાગશાળી થઈ ગયા, તમારી લીલી વાડી જોઈ, તમારું દિવાન પદું જોયું, છોકરાના છોકરા જોયા, તમારી જાહો જલાલી જોઈ. મા બાપ કાયમી તો કોઈના નથી બેસી રહેતા. ત્યારે પટની સાહેબ એને જવાબ આપ્યો કે નગર સાહેબ, મને આ બધી ખબર નથી. મને ખબર છે, હું કોકને આજ દિલાસો આપું છું, પણ 12 વાગે અને પભાતે રોટલો ખાધો કે નહીં, મને સર કહેનારા છે, દિવાન સાહેબ કહેનારા છે, પ્રભાશંકર સાહેબ કહેનારા છે, બધું છે કહેનારા, પણ 12 વાગે પભાતે રોટલો ખાધો કે નહીં, કેમ નથી જમ્યો અત્યાર સુધી, એમ હકથી પૂછનારી ગઈ, એનો આંસુ છે. દોસ્તો, જેના પણ તમારા આ મંગલાચરણ સાંભળતા કોઈ પણ વ્યક્તિના માં હયાત હોય તો એમ માનજો કે ઇન્દ્રનું ઇન્દ્રાસન તમારી પાસે છે અને કુબેરનો ખજાનો તમારી પાસે છે. માં છે તો બધું છે. એ જ રીતે પિતા છે તો છત્ર છે. જે દિવસે માં ને બાપ નથી હોતા એ દિવસે નોંધારા થઈ જવાય છે. પછી તમારે રાહ જોવાની હોય છે કે તમારી વિકેટ ક્યારે પડશે. એટલે માં છે, બાપ છે, દાદા છે, દાદી છે, તમારા ઘરમાં બેઠા છે. નસીબદાર છો દોસ્તો તમે, એમને ક્યારેય ના ડૂબવશો. એમના વાલા દીકરા થઈને રહેજો. બીજું કઈ ના થઈ શકે તો સાજે મને એમની ખબર પૂછજો. કોક દાડો પાણીનો ગ્લાસ લઈ જઈને આપજો એમને, અને કોક દાડો એમને શું ભાવે છે અને નડે નહીં એ ખબર હોય તો ઘરે જતા ગરમા ગરમ ગોટા કે દાળવાળા લેતા જજો. દાંતો એને ખાઈ શકે કે જો આ તને ભાવે છે ને, આજે ખાસ તારા માટે લાવ્યો છું. આથી વધારે મા બાપને કાંઈ નથી જોઈતું. કેમ આપણે આ નથી સમજતા એ નથી સમજાતું. તો હવે સમજજો ને, સમજશો ને? બસ મારે આટલું જ જોઈએ છે. આપ સૌનો આવનાર દિવસ મંગળમય બની રહે. આનંદ મંગળ માં રાસ્તા રાસ્તા
આપનો દિવસ ક્યાં વીતી ગયો એની આપને ખબર ના પડે અને આપના પર સદૈવ પરમાત્માના આશીર્વાદ ઉતરતા રહે એવી તમારા મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસની શુભકામનાઓ. આવજો. શુભ પ્રભાત.